Hi everyone, good morning. Once again, I welcome you all. મિત્રો જે પ્રમાણે આપણે કરિયર વિશે આ દિવસોમાં વાત કરી રહ્યા છીએ યુનિટ નંબર 8 રીડ 1 માં એટલે અહીંયા તમને ટોટલ 10 જેવા પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ 10 ક્વેશ્ચન્સ તમારી પોતાની જાતને પૂછવાના છે. પ્રશ્નો પૂછ્યા પછી એના જવાબો પણ તમારી પાસે જ થી તમને મળશે. આપણે ટોટલ 6 જેટલા પ્રશ્નોનું એની પર ચર્ચા કરી ગયા છે અને આજે આપણે 7મા ક્વેશ્ચનની વાત કરવાની છે. ઇન શોર્ટ આજના આ વિડિયો લેક્ચરમાં યુનિટ 8 રીડ 1 પૂરું થઈ જશે કારણ કે 10 પ્રશ્નોમાંથી 6 જેટલા પ્રશ્નો આપણે પૂરા કર્યા છે ને આજના આ છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે બધા જ એટલે કે 4 ક્વેશ્ચનની ચર્ચા કરીશું. So today's 7th question is, are the jobs available? કરિયર તમારે બનાવવું છે, તમારે પોતાના મનપસંદ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે તો એના માટે આ પ્રશ્ન તમારી પોતાની જાતને પૂછો, શું જોબ્સ અવેલેબલ છે? શું તમારા માટે નોકરીઓ છે કે નહીં? અને એના અનુસંધાનમાં આ લખ્યું છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો અબાઉટ ધ લેબર માર્કેટ ફોર કરિયર્સ યુ આર કન્સિડરિંગ. તમે જે કારકિર્દી, તમે જે કરિયરને કન્સિડર કરી રહ્યા છો એના લેબર માર્કેટને તમારે ચેક કરવું પડે. માર્કેટની અંદર એના પ્રમાણેનું કામ છે કે નહીં, એના માટેની જોબ છે કે નહીં, શું એની અંદર ફુગાવો થઈ ગયો છે, ઘણા બધા લોકો તમારા જેવા છે ઓલરેડી કે નથી. ઘણા એવા ક્વેશ્ચન છે મિત્રો તમારી પોતાની જાતને પૂછવા માટે. પણ બધું જ ભણ્યા પછી મનપસંદ કારકિર્દી તમે બનાવી દીધી પછી આવે છે વાત જોબની. આર ધ જોબ્સ અવેલેબલ? યુ શુડ ફાઇન્ડ આઉટ ધ આન્સર્સ ઓફ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલા પ્રશ્નોના આન્સર્સ તમારે શોધવા પડશે તમારી પોતાની જાતે. ક્વેશ્ચન નંબર 1, ડુ આઈ પ્રિફર વર્કિંગ લોકલી ટુ ગ્લોબલી? શું હું મારી લોકાલિટીમાં જ કામ કરવાનું પસંદ કરું છું કે ક્યારેક મને ચાન્સ મળશે વિદેશ જવાનો કે મારા રાજ્યથી બહાર જવાનો, અને જો મને ચાન્સ મળશે તો હું શું નોકરી કરવા માટે એટલો સક્ષમ બની શકીશ કે નહીં? જે વ્યક્તિ પોતાની લોકાલિટીને જ પ્રેમ કરતો હોય, પોતાની લોકાલિટીમાં જ કામ કરવા માટે નક્કી કરીને બેઠો હોય, એને જો બહાર એટલે કે રાજ્યની બહાર અથવા દેશની બહારની કોઈ જોબ ઓફર કરવામાં આવશે તો મિત્રો એ નહીં કરી શકે. કેમ નહીં કરી શકે? કારણ કે એણે એનું જે મન છે એ માત્ર ને માત્ર લોકલ એરિયામાં કામ કરવા માટે બનાવી દીધું છે. સો નક્કી કરો, તમે લોકલી કામ કરવા માંગો છો કે તમારે ગ્લોબલી કામ કરવું છે? Do I prefer working locally to globally? Question number 2, how many such jobs are available globally? વૈશ્વિક સ્તરે જો તમારે કામ કરવું હોય, કોઈ પણ દેશમાં જઈને તમારે કામ કરવું છે મિત્રો તમારા પોતાના મનપસંદ ક્ષેત્રમાં, તો મિત્રો એક વસ્તુ યાદ રાખવાની છે કે જે વૈશ્વિક સ્તરે જેટલી પણ જગ્યાઓએ તમારે કામ કરવાની ઈચ્છા છે તો એ જગ્યાએ જોબ્સ અવેલેબલ છે કે નહીં એ જરા એની પર વર્કઆઉટ કરી લેવું પડે, એનું એનાલિસિસ કરી લેવું પડે. And the last question is, how many jobs are available in my local surroundings? તમે જે જગ્યાએ રહો છો એની ચારે ફરતે એવું તે તમને જે મનપસંદ તમારું ક્ષેત્રમાં તમે જે કારકિર્દી તૈયાર કરી છે, તમે જે કરિયર બનાવ્યું છે, તમે જે હોદ્દા ઉપર બેઠા છો, તમને જે ડેઝિગ્નેશન મળ્યું છે, ફોર એક્ઝામ્પલ તમે જો એન્જિનિયર છો તો તમારે નક્કી કરવાનું છે કે જો તમે આણંદમાં રહેતા હોય, નડિયાદમાં રહેતા હોય, ઉમરેઠ યા પેટલાદમાં રહેતા હોય તો મિત્રો યાદ રાખવાનું છે તમારે કે તમારી ચારે બાજુ, એ ચાહે ભાવનગર હોય, રાજકોટ હોય, બરોડા હોય, અમદાવાદ હોય, સુરત હોય, આ બધા શહેરોમાં એટલે કે લોકાલિટીમાં તમારા ઘરથી નજીક છે, શું આ બધી જગ્યાઓએ તમારા માટે જોબ્સ અવેલેબલ છે કે નહીં? How many jobs are available in my local surroundings?
ગ્લોબલીની વાત નથી કરતા આપણે. ગ્લોબલી આપણે વાત કરી ચૂક્યા ઉપરના ક્વેશ્ચનમાં કે રાજ્યની બહાર, દેશની બહાર શું મારા માટે જોબ અવેલેબલ છે કે નહીં. અને હવે ત્રીજા ક્વેશ્ચનમાં વાત કરીએ છીએ કે હું જે રહું છું એની ચારે ફરતે જેટલી પણ કંપનીઝ છે, શું એ કંપનીઝમાં મારા માટેની જોબ છે કે નહીં. મેક અ લિસ્ટ. આસ્ક ધીસ ક્વેશ્ચન્સ ટુ યોરસેલ્ફ. આ બધા પ્રશ્નો પોતાની જાતને પૂછો. યુ વિલ ડેફિનેટલી ગેટ આન્સર્સ. 8th ક્વેશ્ચન, 8મા ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે આપણને, વોટ લોકેશન્સ ડુ યુ પ્રિફર ટુ લિવ ઇન. તમારે કયા લોકેશનમાં રહેવું તમને પસંદ છે. વોટ લોકેશન્સ ડુ યુ પ્રિફર ટુ લિવ ઇન. રહેવા માટે તમારે કેવા લોકેશનની જરૂર છે, તમને કેવું લોકેશન પસંદ છે. અહીંયા લખ્યું છે the markets for particular occupations differ depending on location. તમે કયા સ્થળે રહો છો, તમે કયા સ્થળે સ્થાયી બનો છો, એ તમારે ચેક કરવાનું છે. The markets for particular occupations differ depending on location. For example, અહીં આપ્યું છે if you want to be a forester or agriculturist, you will probably need to live in a rural area. અહીંયા આગળ એક્ઝામ્પલ આપ્યું, માનો કે તમારે ફોરેસ્ટર બનવું છે, એટલે કે તમે જો વન વિભાગમાં તમારે જો કામ કરવાની ઈચ્છા હોય અને જો તમે ફોરેસ્ટર થઈ ગયા, અધરવાઇઝ તમે એગ્રીકલ્ચરિસ્ટ થઈ ગયા, તો યાદ રાખજો મિત્રો, તમારે રૂરલ એરિયામાં જ રહેવું પડશે. ત્યારે તમે અર્બન એરિયાઝ વિશે ન વિચારી શકો. તમારે રૂરલ એરિયામાં રહેવું પડશે બીકોઝ યુ આર અ ફોરેસ્ટર ઓર એન એગ્રીકલ્ચરિસ્ટ. અને એના કારણે તમે જે જગ્યાએ રહો છો એ ખૂબ જ અગત્યનું છે. બટ ઇફ યુ વોન્ટ ટુ ગો ઇનટુ ફિનાન્સ ઓર લો, you will probably need to live in an urban area, whereas telecommunication jobs, freelance writing or designing jobs allow you to live anywhere. તમે ફિનાન્સ યા લોમાં તમે તમારી પોતાની કારકિર્દી બનાવી છે, તો માય ડિયર ફ્રેન્ડ્સ, તમારે અર્બન એરિયામાં રહેવું પડશે બીકોઝ ટેલિકમ્યુનિકેશન જોબ્સ ત્યાં આગળ અવેલેબલ છે. ફ્રીલાન્સ રાઇટિંગ, ડિઝાઇનિંગ જોબ્સ, આ બધી જ જોબ્સ ત્યાં આગળ અવેલેબલ છે. તમે જે પણ જગ્યાએ રહો છો ત્યાં આગળ. પણ આ બધી જોબ્સ તમને રૂરલ એરિયામાં નહીં મળે. તો તમે જે તે પણ તમારા મનપસંદ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી છે, કરિયર બનાવ્યું છે, તમારે નક્કી કરવું પડશે કે તમારે કયા લોકેશનમાં રહેવું પસંદ છે. રૂરલ એરિયામાં રહેવું ગમે છે કે પછી અર્બન એરિયામાં. રૂરલ એરિયા એટલે કે ગામડાના વિસ્તાર, અર્બન એરિયાઝ એટલે શહેરી વિસ્તાર. હવે તમારે નક્કી કરવાનું છે. અને અહીંયા આગળ લખ્યું છે, it is important to be happy wherever you live and have a lifestyle that works for you. તમે જે જગ્યાએ કામ કરો છો, જે જગ્યાએ રહીને તમે કામ કરો છો, યાદ રાખજો મિત્રો, ત્યાં આગળ તમારી પોતાની એક અલગ આગવી લાઈફસ્ટાઈલ હશે. અને જે જગ્યાએ તમે રહો છો ત્યાં આગળ તમે હેપી હોવા જોઈએ. તમારામાં હેપીનેસ હોવી એ ખૂબ જ અગત્યની છે. માનો કે તમે રૂરલ એરિયામાં કામ કરો છો, તમે એગ્રીકલ્ચરિસ્ટ છો, તો યાદ રાખજો તમે હેપી હોવા જોઈએ. તમે એન્જિનિયર છો, તમે કોઈ અર્બન એરિયાઝમાં કામ કરો છો, યુ મસ્ટ બી હેપી. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી હેપી વેરેવર યુ લીવ. તમે જે તે પણ જગ્યાએ રહો છો તમે ખુશ હોવા જોઈએ એન્ડ હેવ અ લાઈફસ્ટાઈલ ધેટ વર્ક્સ ફોર યુ. અને જે તે પણ જગ્યાએ રહો છો ત્યાં આગળ ખુશ રહીને પણ તમારી પોતાની એક આગવી લાઈફસ્ટાઈલ તમારે ઊભી કરવાની છે. Here are some questions which can help. અહીંયા બીજા 3 ક્વેશ્ચન્સ આપ્યા છે જે તમને મદદ કરશે. નંબર 1, do I enjoy living in a city with a lot of events around or do I prefer a slower lifestyle? ખૂબ જ સરસ પ્રશ્ન મિત્રો. Do I enjoy living in a city with a lot of events around? શું મને મારી ચારે ફરતે જેટલું પણ જીવન છે ત્યાં આગળ રહીને શું હું એન્જોય કરી શકું છું એ બધી બાબતોને, એ બધી ઇવેન્ટ્સને? Do I enjoy living in a city with a lot of events? તમે સિટીમાં રહો છો તો તમારી પાસે ઘણી બધી ઇવેન્ટ્સ છે અને એ ઇવેન્ટ્સને તમે માણી શકો છો. તમે સિટીમાં રહો છો તો તમે રેસ્ટોરન્ટમાં જઈ શકો છો, કેફેમાં જઈ શકો છો, સિનેમા
સુધી પહોંચી શકો છો. આ બધું તમને મળે છે મિત્રો. બટ ઇફ યુ લીવ ઇન રૂરલ એરિયા, કોઈ પણ જગ્યાએ સિનેમા નથી હોતો, રેસ્ટોરન્ટ મોટી મોટી હોટેલ્સ નથી હોતી, ત્યારે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. એટલે તમને કઈ બાબતોમાં રસ છે, તમે શાની વેલ્યુ કરો છો, કયા ક્ષેત્રમાં જોબ અવેલેબલ છે, આ બધી બાબતોને તમારે નક્કી કરવાનું છે. અને સૌથી અગત્યની વાત આજના આ ક્વેશ્ચનની એટલે કે લોકેશન, રૂરલ એરિયા કે સિટી એરિયા એટલે કે અર્બન એરિયાસ. So, do I enjoy living in a city with a lot of events around, or do I prefer a slower lifestyle? તમે સિટી એરિયામાં રહો છો તો તમારી લાઈફ ફર્સ્ટ હશે, અને જો તમારી લાઈફસ્ટાઈલ એકદમ સ્લોવર તમારે બનાવી છે, જો તમને પસંદ છે, તો તમને આ બધી ઇવેન્ટ્સ માણી નહીં શકો. જો તમે રૂરલ એરિયામાં રહો છો તો આ બધી ઇવેન્ટ્સ તમે માણી નહીં શકો. નંબર 2, do I prefer to live amidst nature or to live with modern facilities? જો તમારે નેચરને ફીલ કરવું હોય ને મિત્રો, તો તમારે રૂરલ એરિયામાં રહેવું પડશે, ગ્રામ્ય વિસ્તારમાં રહેવું પડશે. જો તમે નેચરને ખૂબ જ માણો છો, તો તમને નેચર ખૂબ જ પસંદ છે, પણ જો તમારે મોડર્ન ફેસિલિટીઝનો અનુભવ કરવો હોય તો then you have to settle down in urban areas. તો તમારે શહેરી વિસ્તારોમાં સેટલ થવું પડશે. So this is the right time. Which location do you really prefer to settle in down? ત્યારે આગળ લખ્યું છે, do I prefer working from one place or do I prefer traveling? શું મારે કામ કરવું હોય તો હું એક જગ્યાથી બીજી જગ્યાએ, do I prefer working from one place? શું એક જ જગ્યાએ રહીને મને કામ કરવું પસંદ છે, or do I prefer traveling? શું મારે કામ કરવું હોય તો એક જ જગ્યાએ રહીને સ્થાયી કામ કરવા માટે મને ગમે છે કે નથી ગમતું? એ પોતાની જાતને પૂછો કે પછી તમને ટ્રાવેલિંગ કરવું પસંદ છે? So these are the questions. Ask yourself. Question number 9. What are my salary needs? સૌથી અગત્યનો પ્રશ્ન. મને કેટલી સેલરીની જરૂર છે, મારે કેટલી સેલરી જોઈએ છે? તમે જ્યારે ઇન્ટરવ્યુ આપશો ને મિત્રો, ત્યારે તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે, what do you expect? What do you expect એટલે તમે અમારી પાસેથી કેટલી સેલરીની અપેક્ષા રાખો છો, અને ત્યારે તમારી પાસે જવાબ જોઈશે. તમારી પાસે તમારા ટેલેન્ટ તમે જે બતાવવાના છો, તમે એ કંપનીને કામ આપવાના છો, એટલો તમારો પગાર હોવો જોઈએ, એટલી તમારી સેલરી હોવી જોઈએ. તમારે નક્કી કરવાની છે કે મારી પાસે આટલું ટેલેન્ટ છે, મારી પાસે હું આટલી કાર્યક્ષમતા છે, હું આટલું ચોકસાઈપૂર્વક કામ આપી શકું છું, એટલે મારો પગાર, મારી સેલરી આટલી હોવી જોઈએ જ. You must be super confident. ત્યારે આગળ લખ્યું છે, salary doesn't have to be the first consideration when selecting a career. જ્યારે તમે સૌથી પ્રથમ તમારી કારકિર્દીને પસંદ કરો છો ને, ત્યારે સેલરી એ સૌથી અગત્યનું, અને અગત્યની તો છે જ બાબત, પરંતુ ફર્સ્ટ કન્સિડરેશનમાં નથી આવતું, ફર્સ્ટ પ્રાયોરિટી નથી આપણી. બટ યસ, ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. હા, પણ એ ખરેખર એક અગત્યનું પાસું છે મિત્રો. પ્રથમ પ્રાયોરિટી નથી, ફર્સ્ટ પ્રાયોરિટી નથી, પ્રથમ અગ્રિમતા આપણે સેલરીને નથી આપવાની, પરંતુ એ સૌથી અગત્યનું પાસું છે. ત્યારે આગળ કહે છે, for some people a crore rupee dream needs to be a crore rupee reality before they are satisfied. મિત્રો એવું કહેવામાં આવે છે કે ઘણા એવા લોકો છે કે જેમના માટે 1 કરોડ રૂપિયા માત્ર સપનું રહી જાય છે. અને ઘણા લોકો જે સપના જુએ છે, એ સપનાને પૂરા કરવા માટે એ જે બાબત એમણે નક્કી કરી છે, એને સંતોષવા માટે, જે સંતોષ છે એ મેળવવા માટે એ રિયાલિટીમાં એને એ બાબતને, એ સપનાને કન્વર્ટ કરી દે છે. Other people are much comfortable at lower income levels. ઘણા એવા પણ છે કે જેમની પાસે લોઅર ઇન્કમ છે અને એ લોઅર ઇન્કમ સાથે સેટિસ્ફાઈડ છે. પણ અમુક લોકો જેમની પાસે કરોડ રૂપિયા છે, ઘણા એવા લોકો છે કે જે અસંતુષ્ટ છે, અનસેટિસ્ફાઈડ પીપલ. They are not well content.
ત્યારે અહીંયા કે છે other people are much comfortable. ઘણા એવા પણ છે કે જે કમ્ફર્ટેબલ છે પોતાની લોઅર ઇન્કમ સાથે, just as long as certain needs are fulfilled. કેમ એ પોતાની લોઅર ઇન્કમ સાથે સેટિસ્ફાઈડ છે? બીકોઝ જીવન જરૂરિયાત બધી વસ્તુઓ સર્ટન નીડ્સ જે છે, ચોક્કસ અમુક પ્રકારની જે એમની જરૂરિયાત છે એ પૂરી થઈ જાય છે ને, બસ અમારે ભવિષ્યની કોઈ ચિંતા નથી, અમારે કશું ભેગું નથી કરવું. અને એટલાના કારણે લોકો કમ્ફર્ટેબલ હોય છે પોતાની લોઅર ઇન્કમ સાથે. ત્યારે આગળ કહે છે if making a lot of money is important to you, માત્ર ને માત્ર પૈસા જ બનાવવા, પૈસા જ કમાવવા એ તમારા માટે અગત્યનું હોય, you need higher qualifications and your options will be more limited. મિત્રો તમારે જો પૈસા જ પૈસા કમાવાના હોય ને, એ જ તમારા માટે અગત્યની બાબત હોય કે મારે પૈસા જ પૈસા કમાવા છે, તો યાદ રાખજો તમારી પાસે હાયર ક્વોલિફિકેશન્સ જોઈશું. હાયર ક્વોલિફિકેશન્સ નહીં હોય તો તમે પૈસા નહીં કમાશો. So you need higher qualifications and then your options will be more limited. મર્યાદિત તમારી પાસે ઓપ્શન્સ હશે. અને આગળ કહે છે consider how important money is to you. જરા વિચારજો, આ બાબતે જરા વિચારણા હેઠળ મૂકજો કે તમારા માટે પૈસા, રૂપિયા કેટલા અગત્યના છે. ત્યારે આગળ કે છે do I prefer limited but regular income or irregular but large profit income? મિત્રો અહીંયા બીજા 3 ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે તમને, અને પહેલા ક્વેશ્ચનમાં કહે છે do I prefer limited but regular income? જો મારી પાસે લિમિટેડ ઇન્કમ હશે પણ જો એ રોજબરોજ આવતી હશે, ફોર એક્ઝામ્પલ મારો 60,000 પગાર છે, પરંતુ મને દરરોજ નહીં પરંતુ મને દર મહિને મળે છે 60,000 રૂપીસ મારા એકાઉન્ટમાં જમા થઈ જાય છે, શું મને એ વસ્તુ ગમે છે કે ઇરેગ્યુલર નિયમિત 60,000 મને ગમે છે કે પછી અનિયમિત ઇરેગ્યુલર બટ લાર્જ પ્રોફિટ ઓર ઇન્કમ? તમે જો બિઝનેસ કરતા હશો તો મિત્રો કદાચ તમને 3 મહિના 4 મહિના 5 મહિના કશું જ જોવા નહીં મળે, પણ સડનલી 6 મહિના પછી તમને 2 કરોડ 1 કરોડ 80 લાખ એટલો મોટો ફાયદો થઈ શકે, લાર્જ પ્રોફિટ લાર્જ ઇન્કમ મળે. તો મિત્રો અહીંયા હું તમને એવું સમજાવું છું કે તમને શું પસંદ છે? રેગ્યુલર એટલે કે નિયમિત 60,000 દર મહિને મળે છે એ પસંદ છે, કે 6 મહિનાના અંતરે 80 લાખ રૂપિયા મળે છે એ ગમે છે? વોટ ડુ યુ પ્રિફર? આ બધા પ્રશ્નોના જવાબો તમારી પાસે છે, તમને શું પસંદ છે? નેક્સ્ટ ક્વેશ્ચન, ડુ આઈ પ્રિફર ટુ બી રિચ? શું તમારે ધનવાન થવું છે? તમને ધનવાન થવું પસંદ છે? ડુ આઈ પ્રિફર ટુ બી બિઝી? શું તમારે વ્યસ્ત વ્યક્તિ બનવું છે, એકદમ ખૂબ જ વ્યસ્ત? ડુ આઈ પ્રિફર ટુ બી અ રિસ્ક ટેકિંગ પર્સન? મિત્રો એવું કહે છે ડુ આઈ પ્રિફર ટુ બી રિચ, બિઝી એન્ડ રિસ્ક ટેકિંગ પર્સન. આ 3 બાબતો એકબીજાની સાથે કનેક્ટેડ છે. જો તમે રિસ્ક ટેકિંગ પર્સન હશો તો તમે બિઝી હશો, ને તમે બિઝી હશો તો યાદ રાખજો તમે રિચ બનશો. તો મિત્રો અહીંયા કહે છે કે શું તમને રિચ થવું ગમે છે, બિઝી થવું ગમે છે, રિસ્ક ટેકિંગ પર્સન થવું ગમે છે? મિત્રો આ બધા જ ક્વેશ્ચનનો આન્સર તમે પોતાની જાતને પૂછજો. અને ત્યારે આ ટેક્સ્ટ બુકનો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 9 નો છેલ્લો ક્વેશ્ચન, ડુ આઈ લાઈક ટુ અર્ન moderately and enjoy an easy life with family and friends? કેઝ્યુઅલી હું પૈસા કમાઈ લઉં અને પૈસા જે કમાઈ લઉં એ જે કમાયેલા પૈસા છે એનાથી હું એકદમ ઈઝી લાઈફ મારા ફેમિલીની સાથે મારા ફ્રેન્ડ્સની સાથે જીવું. તમને શું એવી ઈઝી લાઈફ ગમે છે? તમને એવી લાઈફ પસંદ છે? So these are the various questions, my dear friends, and they are only for you. You have to ponder on it. You have to answer, and the answers are within you. The answers are within you. ત્યારે આજના આ વિડિયો લેક્ચરનો છેલ્લો 10મો ક્વેશ્ચન અહીંયા કહે છે, are there opportunities for advancement?
શું મારા પોતાના ઘડતર માટે, મારા પોતાના ડેવલપમેન્ટ માટે કોઈ પણ પ્રકારની તક છે? આર ધેર ઓપોર્ચ્યુનિટીઝ ફોર એડવાન્સમેન્ટ? ત્યારે અહીંયા કહે છે some jobs have more opportunity to for promotion or upward mobility than others. ઘણી એવી જોબ્સ છે કે જે બીજા કરતા કંઈક જુદી છે, બીજા કરતા એનામાં ઘણી બધી તક હોય છે, મોબિલિટી જોબ હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે. We all know people who seem to become stagnant in their professional life by lack of opportunities. બહુ સરસ વાત સમજાવવામાં આવે છે કે આપણે બધા જાણીએ છીએ, we all know that people who seem to become stagnant in their professional life by lack of opportunities. ઘણા આપણે બધા જાણીએ છીએ કે ઘણા બધા એવા લોકો છે કે જે પોતાના પ્રોફેશનલ જોબના રિલેટેડ, પ્રોફેશનલ લાઈફના રિલેટેડ એ સ્ટેગ્નન્ટ બની ગયા છે, કારણ કે એમની પાસે હવે તક રહી નથી, તકની ઉણપ છે, ઓપોર્ચ્યુનિટીઝ લેક થઈ રહી છે, લેક ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. જો તકની ઉણપ હોય મિત્રો, તો જે તે પણ પ્રોફેશનલ લાઈફ તમે જીવી રહ્યા છો એ પ્રોફેશનલ લાઈફ તમારી સ્ટેગ્નન્ટ બની જાય છે, બંધિયાર બની જાય છે, તમારે એક જ જગ્યાએ સ્થાયી થઈને રહેવું પડે છે. that becomes stagnant. અને આગળ કહે છે it is often hard in these situations to keep up a lot of enthusiasm for work. મિત્રો અહીંયા એવું સમજાવવામાં આવે છે કે જો આવું બને છે ત્યારે આ બધી પરિસ્થિતિઓમાં શું કરવાનું હોય છે? તમારા પોતાના કાર્ય માટે, તમારા પોતાના કામ માટે ખૂબ જ સારો એવો વધારે એન્થુઝિયાઝમ એટલે કે ઉત્સાહ તમારામાંથી તમારે લાવવો પડશે, કારણ કે માર્કેટમાં કોઈ જગ્યાએ તમારી જોબ માટે કોઈ પણ પ્રકારની ઓપોર્ચ્યુનિટી નથી. જે જગ્યાએ છો ત્યાં ને ત્યાં જ રહેવું પડશે. if you leave that job you will not get the other one. જો એવું છે તો તમારે સ્ટેગ્નન્ટ થઈને રહેવું પડશે. ત્યારે આગળ કહે છે here are some questions you can ask yourself. અહીંયા અમુક બીજા ક્વેશ્ચન્સ આપે છે, તમારી પોતાની જાતથી તમારે એને પૂછવાના છે. ત્યારે લખ્યું છે do I like to take challenges and overcome them. શું મને પડકારો ઝીલવાનું ગમે છે ને પડકારો ઝીલીને એની ઉપર વિજય પ્રાપ્ત કરવું ગમે છે કે નથી ગમતું? do I like to take challenges and overcome them. પોતાની જાતને પ્રશ્ન કરો. Question number 2, do I get bored with the similar kind of work for a long time? એક જ ક્ષેત્રમાં તમે જો કારકિર્દી બનાવી દીધી એટલે આ જીવન તમારે એક જ કામ કરવું પડશે. તમે પોતાની જાતને પૂછો કે શું એકનું એક કામ કરીને તમે બોર્ડ એટલે કે કંટાળો તમને મહેસૂસ થશે? તમે બોર થઈ જશો? do I get bored with the similar kind of work for a long time? એક જ ક્ષેત્રમાં જો કારકિર્દી તૈયાર કરી દીધી તો યાદ રાખજો મિત્રો, આ જીવન તમારે એ જ કામ કરવાનું છે. અને જો તમને એમાં કંટાળો આવતો હશે તો યાદ રાખજો તમારી પોતાની કારકિર્દી કદાચ ધૂળધાણી થઈ જશે, એનું એ જે તમારી કારકિર્દી છે એનો વિનાશ થઈ જશે. ત્યારે આગળ કહે છે do I prefer to stick to one place. શું હું એક જ જગ્યાએ રહીને કામ કરવાનું પસંદ કરું છું and a similar kind of work for a long time. શું હું એક જ જગ્યાએ કામ કરવાનું પસંદ કરું છું ને એ એક જ જગ્યાએ રહીને લાંબા સમયગાળા સુધી સેમ કાઇન્ડ ઓફ વર્ક, એક જ સરખું કામ લાંબા સમયગાળા સુધી એક જ જગ્યાએ રહીને કામ કરવું મને પસંદ છે કે નથી પસંદ? આ પ્રશ્ન પોતાની જાતને પૂછો ને એટલે એનો આન્સર તમારી પોતાની પાસેથી મળી આવશે. know yourself well. પોતાની જાતને ઓળખતા શીખો. અને આગળ કહે છે as you go through these questions get help from others. એક વખત આ 10 એ 10 ક્વેશ્ચન્સ વાંચી લીધા, સમજી લીધા, એના આન્સર્સ તમને મળી ગયા. હવે તમે બીજાની પાસેથી મદદ માંગી શકો છો, લઈ શકો છો. ટોક ટુ પેરેન્ટ્સ. તમારા પોતાના માતા પિતા સાથે વાત કરો. ટીચર્સ, તમારા પોતાના શિક્ષકોની સાથે વાત કરો. ઓર અધર ઇમ્પોર્ટન્ટ એલ્ડર્સ ઇન યોર લાઈફ. તમારા ઘરમાં જે વડીલ વ્યક્તિઓ છે જેમને ખૂબ જ બહોળો એવો અનુભવ છે એમની સાથે તમે ચર્ચા વિચારણા કરો. Think about the big picture. ચિત્ર મોટું જુઓ, સપના મોટા જુઓ. No single question should determine your choice. એક પણ પ્રશ્ન તમારી ચોઈસ માટે, તમારા કારકિર્દીના સિલેક્શન માટે એક
પણ ક્વેશ્ચન મિત્રો બાકી ન રહી જવો છે. The overall idea here is to think about a lifestyle rather than an attractive job title. મિત્રો અહીંયા ખૂબ જ સરસ કહ્યું છે કે આ 10 ક્વેશ્ચન્સ જે તમને આપવામાં આવ્યા છે, પૂછવામાં આવ્યા છે, એની ઓવરઓલ આઈડિયા અહીંયા આગળ માત્ર એક જ છે કે તમારે પોતાની લાઈફસ્ટાઈલ કેવી બનાવવાની છે, નહીં કે તમારે કયા પ્રકારનું અટ્રેક્ટિવ જોબ ટાઇટલ મેળવવાનું છે. So the overall idea here is to think about a lifestyle. તમારે પોતાની લાઈફસ્ટાઈલ કેવી બનાવવાની છે એના ઉપર વિચાર વિમર્શ કરવાનો છે, rather than an attractive job title. અટ્રેક્ટિવ જોબ ટાઇટલ ને પસંદ કરવા માટે નું સિલેક્શન કરવા માટે આ બધા પ્રશ્નો નથી. તમારે પોતાની લાઈફસ્ટાઈલ ની ઉપર તમારે વિચારવાનું છે. આગળ કહે છે the greatest advice for you is, તમારા માટે સૌથી અગત્યની જો કોઈ એડવાઇસ હોય તમારા માટે તો અહીંયા લખ્યું છે find the work you like doing most. તમને જે કામ ખૂબ જ ગમે છે ને મિત્રો, એ શોધી નાખો, એ શોધી લો. Find the work you like doing most and find a place or a person which or who can pay for it. ખૂબ જ સરસ વાક્ય, તમારા માટે ખૂબ જ સરસ એડવાઇસ કે તમને જે કામ ગમે છે, તમને જે સ્થળ ગમે છે, એવા સ્થળને, એવા કામને, એવા વ્યક્તિને શોધી લો કે જે તમને સારું પે કરે, સારું પેમેન્ટ આપે. After all, we all make our career to earn money, to make our family happy. So મિત્રો, here we discussed all the other 4 questions. અને આજના આ વિડિયો લેક્ચરની સાથે આપણે યુનિટ નંબર 8 રીડ 1 ગેટિંગ રેડી ના તમામ 10 ક્વેશ્ચન્સ ની ચર્ચા કરી ગયા અને આજનું આ રીડ અહીંયા પૂરું થયું. તો મિત્રો, આખા રીડ દરમિયાન 10 ક્વેશ્ચનમાં જો તમને કોઈ ક્વેરી યા ક્વેશ્ચન હોય, then you all can call me on 9033624755. You can also WhatsApp me. અન્ય શાળાના બીજા વિદ્યાર્થીઓને જો તમને કોઈ ક્વેશ્ચન યા ક્વેરી હોય તો તમારા વિશેષ શિક્ષકોની સાથે ચર્ચા કરી લેવા. મિત્રો, હજુ પણ આ યુનિટનું 2nd અને 3rd રીડ બાકી છે. We will discuss later on. Till then, thank you very much friends. Goodbye.